હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. કેમ છો? મજામાં? આગળના વિડીયો લેક્ચરની અંદર આપણે 3 સાદા કાળ છે જોયા. સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ. હવે આપણે ચાલુ કાળ સમજવાના છે, બરાબર? ચાલુ વર્તમાનકાળ, ચાલુ ભૂતકાળ, બરાબર, અને ચાલુ ભવિષ્યકાળ. તો સૌથી પહેલાં શરૂઆત કરીએ ચાલુ વર્તમાનકાળની, બરાબર? કે ચાલુ વર્તમાનકાળ છે તો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, ચાલુ વર્તમાનકાળ. તો સમજીએ કે ચાલુ વર્તમાનકાળની અંદર શું આવે, એની વ્યાખ્યા શું હોય, એના નિયમો, આ બધી બાબતની આપણે ચર્ચા કરવાની છે આજના વિડીયો લેક્ચરની. તો સૌથી પહેલાંની વ્યાખ્યા, બરાબર? તો સૌથી પહેલાં વ્યાખ્યા શું આવે? ડેફિનેશન. તો કે જે ક્રિયા, વ્યાખ્યા સમજીએ, બરાબર? સૌથી પહેલાં તો એની વ્યાખ્યા એટલે કે ડેફિનેશન, કે એનો ઉપયોગ ક્યાં થાય છે. તો એની વ્યાખ્યા શું આવે, એનો ઉપયોગ શું છે? તો કે જે ક્રિયા, બરાબર, વર્તમાનમાં એટલે કે બોલતી વખતે ચાલુ હોય, બરાબર? વર્તમાનમાં એટલે કે બોલતી વખતે ચાલુ હોય તો તેવી ક્રિયાઓને રજૂ કરવા માટે ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. ફરી પાછું રિપીટ કરું છું વ્યાખ્યા. જે ક્રિયા વર્તમાનમાં એટલે કે બોલતી વખતે ચાલુ હોય તેવી ક્રિયાઓને રજૂ કરવા માટે ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ થાય છે, બરાબર? આની વ્યાખ્યા થઈ ગઈ સિમ્પલ. કે હું એમ કહું કે હું અત્યારે તમને અંગ્રેજી ભણાવી રહ્યો છું, તો રહ્યો છું, રહી છે, રહ્યા છે, આવા શબ્દો આવતા હોય તો એ ચાલુ કાળ દર્શાવે, બરાબર? ચાલુ વર્તમાન. હું તમને અત્યારે અંગ્રેજી ભણાવી રહ્યો છું, તમે અત્યારે અંગ્રેજી ભણી રહ્યા છો, તો વર્તમાનમાં ક્રિયા કેવી છે? ચાલુ છે કે નહીં? તો આવું દર્શાવવા માટે ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ થાય છે, બરાબર? જો સાદો વર્તમાનકાળ અને ચાલુ વર્તમાનકાળમાં ફેર છે. ચાલુ વર્તમાનમાં ક્રિયા ચાલુ હોવી જોઈએ. તમે એમ કહો કે હું 9મા ધોરણમાં ભણું છું, તો વર્તમાન સમયની પરિસ્થિતિ થઈ, પણ ભણી રહ્યો છું તો ચાલુ વર્તમાનકાળ થયું, બરાબર? 9મા ધોરણમાં ભણું છું તો વર્તમાન સમયની પરિસ્થિતિ, તો સાદો વર્તમાનકાળ આવે. પણ હું અત્યારે અંગ્રેજી ભણી રહ્યો છું, અંગ્રેજી ગ્રામર ભણી રહ્યો છું, તો ચાલુ વર્તમાનકાળ આવે. ક્લિયર? બંનેનો ડિફરન્સ ખબર પડવી જોઈએ. ચાલો પછી વાત કરીએ આપણે એના નિયમોની, કે એની અંદર નિયમો શું આવે. તો કે ચાલુ વર્તમાનકાળમાં સહાયકારક ક્રિયાપદ તરીકે એમિઝારનો ઉપયોગ થાય. શેનો ઉપયોગ થાય? એમિઝારનો. નિયમોની ચર્ચા કરીએ તો કાળમાં સહાયકારક ક્રિયાપદ તરીકે એમિઝાર આવે. શું આવે? એમિઝાર. અને એની સાથે હંમેશા V4 એટલે કે આઈએનજી વાળું રૂપ આવશે, બરાબર? એમિઝાર આઈએનજી આવે એટલે ચાલુ વર્તમાનકાળ સમજવાનો, બરાબર? ઇઝ ગોઈંગ, બરાબર? એમ ટીચિંગ, આર પ્લેઇંગ, આવા કોઈ શબ્દો આવે, બરાબર? એમિઝાર સાથે આઈએનજી વાળું રૂપ, તો ચાલુ વર્તમાનકાળ સમજવાનો, બરાબર? ખબર પડે? બરાબર? પ્લેઇંગ, તો પ્લેઇંગ એકલું નહીં હોય, કાં એમિઝાર હશે, કાં વોઝ વર હશે, સેલ વિલ બી હોય. તો જો વોઝ વર સાથે આવે તો ચાલુ ભૂતકાળ સમજવાનો, સેલ વિલ બી સાથે આવે તો ચાલુ ભવિષ્યકાળ સમજવાનો, પણ એમિઝાર સાથે આઈએનજી આવે તો ચાલુ વર્તમાનકાળ સમજવાનો. ક્લિયર? એટલે ઇઝ પ્લેઇંગ, ઇઝ ટીચિંગ, આવા શબ્દો આવે તો કયો કાળ સમજવાનો મિત્રો? ચાલુ વર્તમાનકાળ. સરસ. ઓકે, ચાલો આ પહેલો નિયમ થયો, બરાબર? બીજો નિયમ સમજીએ કે એમિઝાર લગાડવાનું છે, બરાબર? તો એમિઝાર એમનામ નહીં લાગે. ક્રિયાપદને અંતે ઈ હોય ને તો ઈ નીકળી જાય, બરાબર? જો આ નિયમો બધા લખતા જજો, હું ચર્ચા કરું. હું ટૂંકમાં સમજુ, તમારે ડિટેલમાં લખવાના છે કે જો ક્રિયાપદને છેડે ઈ હોય તો દૂર થાય છે, બરાબર? જેમ કે આપણે એમ કહીએ કે કમ, તો પાછળ ઈ છે તો ત્યારે મેં જ્યારે આઈએનજી લગાડશો ત્યારે ઈ નીકળી જશે અને પછી આઈએનજી લાગે તો કમનું કમિંગ આ રીતે થાય. ક્લિયર? તો બીજો નિયમ શું થયો કે ક્રિયાપદને છેડે ઈ હોય તો ઈ નીકળી જાય છે. પછી સ્મોક હોય તો સ્મોકિંગ, રાઇડ હોય તો રાઇડિંગ, આ બધામાં ઈ નીકળી જાય પછી આઈએનજી લાગે. ક્લિયર? ચાલો પછીનો નિયમ સમજી લે. ત્રીજો નિયમ કે જો ક્રિયાપદને અંતે વ્યંજન હોય. શું હોય? વ્યંજન. આપણને ખબર હોવી જોઈએ કે ABCDની અંદર A to Z 26 મૂળાક્ષરો છે, 26માંથી A, E, I, O, U 5 સ્વર છે, તો બાકીના 21 શું હોય? તો કે વ્યંજન હોય, બરાબર? તો જો ક્રિયાપદને છેડે વ્યંજન હોય અને એની આગળ સ્વર હોય, એની આગળ શું હોય? સ્વર, તો અંતેનો વ્યંજન બેવડાઈ જાય છે. જેમ કે આપણે એમ કહીએ કે રન, તો જો અહીંયા શું છે? વ્યંજન છે કે નથી? વ્યંજનની આગળ શું છે? સ્વર છે, તો અંતેનો વ્યંજન બેવડાઈ જાય એટલે ડબલ N થઈ જાય પછી આઈએનજી લાગે. જો આઈએનજી લગાડવાનો નિયમ છે તો રનિંગ,
બરાબર. એવી જ રીતે માનો કે કટ હોય તો આ વ્યંજન કહેવાય, એની આગળ સ્વર આવ્યો તો કટિંગ, અંત્યનું વ્યંજન બી છે, ડબલ ટી થઈ ગયા, ડબલ એન થઈ ગયા, પછી આઈએનજી લાગે. ક્લિયર. સ્ટોપ હોય તો સ્ટોપિંગ, આ રીતે સમજાય. તો આ ત્રીજો નિયમ થયો. પછી ચોથો નિયમ સમજી લઈ કે જો ક્રિયાપદને અંતે વાય હોય, શું હોય, સોરી આઈ આવેલા હોય, શું આવેલો હોય, આઈ, તો આઈની જગ્યાએ વાય થઈ જાય, પછી આઈએનજી લાગે. જેમ કે આપણે એમ કહીએ કે લાઈ, ડાય, તો અહીં ડાય છે, માનો કે ડાય, તો આઈ આવ્યું કે નહીં, તો આઈની જગ્યાએ વાય થઈ જાય. આઈની જગ્યાએ શું થઈ ગયું, જો ડી તો એમ નમ રહ્યું, પછી આઈને શું થઈ ગયું, વાય, અને પછી આઈએનજી, તો ડાઈંગ. એવી જ રીતે લાઈ હોય તો લાઈમાં આઈ છે તો એલ એમનું રહેશે, પછી વાય અને પછી આઈંગ, લાઈંગ. તો આ રીતે આઈએનજી લખશે. ક્લિયર. તો આ એના નિયમો છે ભાઈ આઈએનજી લગાડવાનું, કે ભાઈ સહાયકારક તરીકે એમિઝાર આવે એની સાથે ક્રિયાપદનું હંમેશા V4 એટલે કે આઈએનજી વાળું રૂપ આવશે. પછી આ 4 એના નિયમો આઈએનજી લગાડવાના, કે કેવી રીતે આઈએનજી લાગે છે. સમજાય એટલું? સમજાય છે ને મિત્રો? ઓકે, ચાલો હવે એની વાક્ય રચના જોઈ લઈ. હકાર નકાર પ્રશ્નાર્થ એમ આપણને ખબર જ છે, બરાબર. તો જો સૌથી પહેલાં જોઈશું આપણે હકાર વાક્ય રચના, પછી નકાર ને પછી પ્રશ્નાર્થ. 3 પ્રકારની વાક્ય રચના જોઈ છે આપણે, હકાર નકાર અને પ્રશ્નાર્થ. તો સૌથી પહેલાં હકાર વાક્ય રચના એટલે શું આવે, તો કે કર્તા આવે. પછી સહાયકારક તરીકે શું આવે છે, તો કે એમિઝાર આવે છે, આપણને ખબર જ છે, એમ, ઇઝ અથવા આર. પછી શું લાગે છે, તો કે આઈએનજી, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ એટલે કે V4. પછી શું આવે, તો કે કર્મ એટલે કે ઓબ્જેક્ટ, અને પછી અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો. આ એની હકાર વાક્ય રચના બની. નકાર હોય તો એમિઝાર, પછી શું આવે, નોટ આવે. તો શું થાય, બોલો તો વાક્ય રચના. કર્તા પ્લસ એમિઝાર પ્લસ શું આવે, તો કે નોટ, પછી શું આવે, V4, બરાબર. પછી કર્મ અને પછી અન્ય શબ્દ, આ રીતે. ક્લિયર. આ નકાર વાક્ય રચના. પ્રશ્નાર્થ વાક્ય રચના શું બને, એમિઝાર ક્યાં આવે, શરૂઆતમાં, તો શરૂઆતમાં લખવાનું એમિઝાર. પછી શું આવશે, તો કે કર્તા આવે, નોટ નીકળી જાય, બરાબર, V4 આવી જશે, કર્મ અને અન્ય શબ્દો, અને છેલ્લે શું આવે, ક્વેશ્ચન માર્ક, ચોટલી ભૂલવાની નહીં. પ્રશ્નાર્થ વાક્ય રચના. તો આ રીતે વાક્ય રચના બને, હકાર નકાર અને પ્રશ્નાર્થ. તો ધ્યાન રાખવાનું કે એમિઝાર આઈએનજી આવે તો ચાલુ વર્તમાન કાળ આવે, બરાબર. ક્રિયાપદને આધારે કાળની ઓળખ થાય. વાક્યની અંદર સૌથી અગત્યનું છે ક્રિયાપદ, આ ભૂલવાનું નથી. સમજાય? ચાલો આ એની વાક્ય રચના થઈ ગઈ. એના કીવર્ડ્સ કયા કયા આવે, તો કીવર્ડ્સ લખી લ્યો. લુક, સી, વોચ, હિયર, લિસન, બીહોલ્ડ, બરાબર. આ બધા એના કીવર્ડ છે. એટ ધીસ ટાઈમ, એટ ધીસ મોમેન્ટ, એટ પ્રેઝન્ટ, બરાબર. આ બધા એના કીવર્ડ છે જે ચાલુ વર્તમાનકાળ દર્શાવે. તો આ ક્રિયા એના કીવર્ડ છે એ લખી લેવાના છે તમારે, વાક્ય રચના લખાઈ જાય પછી, બરાબર. એવું હોય તો વિડીયો પોઝ કરી ફરી પાછું સાંભળજો. લુક, સી, વોચ, એટ ધીસ ટાઈમ, એટ ધીસ મોમેન્ટ, આ બધા એના કીવર્ડ છે. ક્લિયર? એટલું લખાઈ જાય. પછી હવે આપણે એના એક્ઝામ્પલ સમજીએ, જેમ સમજતા હતા એમ, બરાબર. ચાલો એક્ઝામ્પલ ખાસ અગત્યના છે, વાક્ય રચના પ્રમાણે તમારે બનાવવાના છે. ચાલો બનાવો. તો દેખાય છે ને બધાને વ્યવસ્થિત રીતે? ચાલો જુઓ, એક્ઝામ્પલ લખું છું હું અહીંયા. માનો કે એક્ઝામ્પલ લખીએ કે હું અત્યારે તમને અંગ્રેજી ભણાવી રહ્યો છું. ચાલો જો, હું અત્યારે તમને અંગ્રેજી ભણાવી રહ્યો છું. તો જો આજે છે ને આપણે જો શું કીધું છે, હું અત્યારે તમને અંગ્રેજી ભણાવી રહ્યો છું. તો જો અહીંયા રહ્યો છું, રહી છે, મેં કીધું હતું ને, આવા શબ્દો આવે તો ક્રિયા કેવી હોય, ચાલુ હોય, બરાબર. અને અત્યારે નાવ,
તો વર્તમાનમાં ક્રિયા ચાલુ છે, તો ચાલુ વર્તમાનકાળનું વાક્ય છે કે નથી? તો કે હા. હકાર વાક્ય છે? તો કે હા. તો વાક્ય રચના આપણી પાસે છે, તો હવે અંગ્રેજી બનાવતા આવડવું જોઈએ. જો ને આ બહુ અગત્યનું છે મિત્રો. તમે સ્પોકન ઇંગ્લિશમાં જાઓ ને તો એના માટે અગત્યનું છે. ગુજરાતી તમને ખબર હોય ને તો તમને ખબર પડે કે આ વાક્ય કઈ રીતે બને છે. બરાબર? તમને એમ બોલો કે હું અત્યારે તમને અંગ્રેજી, તો તમને તરત ક્રિયા ચાલુ, તો ચાલુ વર્તમાનકાળનું આવે કે હા એમ ઇઝ આઈએનજી સાથે બોલવું પડે. તો સ્પોકનમાં પણ કામ લાગે આ વસ્તુ. બરાબર? તો ધીમે ધીમે તમને તમારું વોકેબ્યુલરી છે પાવરફુલ થશે. તમે વાક્ય બનાવતા થઈ જશો, સ્પીકિંગ બરાબર ઇંગ્લિશ બોલતા થઈ જશો. કે હું અત્યારે તમને અંગ્રેજી ભણાવી રહ્યો છું, બરાબર, પછી તમે કોઈને કહેવું કે હું અત્યારે જમી રહ્યો છું, તો તમને આવડે કે ન આવડે? બરાબર અંગ્રેજી? તો ચાલો આવું શીખી લે, તો આના ઉપરથી બીજા તમે 2-5 વાક્યો છે એની પ્રેક્ટિસ કરી બનાવી શકો અને તમારું વોકેબ્યુલરી પાવરફુલ કરી શકો અને સ્પોકન તમે શીખતા થઈ જાઓ. એટલા માટે ખાસ જો ગુજરાતી લખું છું અહીંયા, અને પછી આપણે બનાવી છે એના પર. ડાયરેક્ટ ઇંગ્લિશમાં એક્ઝામ્પલ નથી આપતો, બરાબર, જેથી કરીને તમને સરળતાથી સમજાઈ જાય અને બનાવતા પણ આવડે. હું હમણાં ડાયરેક્ટ અંગ્રેજીમાં એક્ઝામ્પલ લખી નાખીશ તો તમને એટલું નહીં આવડે. જ્યારે ગુજરાતીમાં તમે અંગ્રેજી બનાવો તો તમને વધારે આઈડિયા આવશે. હવે જુઓ, વાક્ય રચના છે તો સૌથી પહેલાં આપણી પાસે છે જ હકાર વાક્ય. તો હકાર વાક્યમાં સૌથી પહેલાં શું આવશે? તો કર્તા છે. તો કર્તા શું છે? તો કે આઈ, હું, એટલે અહીંયા આઈ લખીશું કે ચાલો આઈ, બરાબર. હું અત્યારે તમને અંગ્રેજી ભણાવી રહ્યો છું, બરાબર. તો આઈ સાથે શું આવે? જો એમ ઇઝ કરતા વાક્યને જો એમ ઇઝ કે આ શું આવે? તો આઈ સાથે એમ આવે કે નહીં? હા. પછી ભણાવી રહ્યો તો મીન્સ ટીચિંગ. ટીચિંગ રહ્યો છું તો આઈએનજી વાળું રૂપ આવે ને ટીચિંગ, તો ટીચિંગ, તો આઈ એમ ટીચિંગ. જો આ વાક્ય રચના બની એમ ઇઝ આર આઈએનજી વાળી, તો એમ ઇઝ આર આઈએનજી છે, કરતા પ્લસ એમ ઇઝ આર આઈએનજી. ચાલો પછી શું છે? કર્મ. કોને ભણાવી રહ્યો છું? કર્મ કેવી રીતે મળે? વોટ અથવા હું મળે પ્રશ્ન પૂછવાથી, બરાબર. શું ભણાવી રહ્યો છું, બરાબર, તો કોને ભણાવી રહ્યો છું, તો બે જવાબ મળે. બંને કર્મ છે. કોને તો યુ, અને મુખ્ય કર્મ છે ઇંગ્લિશ. તો આઈ એમ ટીચિંગ યુ, તમને શું ભણાવી રહ્યો? તો કે ઇંગ્લિશ, તો એ ઇંગ્લિશ. અને અત્યારે એના માટે શબ્દ છે નાવ. તો હું અત્યારે તમને અંગ્રેજી ભણાવી રહ્યો છું, તો આઈ એમ ટીચિંગ યુ ઇંગ્લિશ નાવ. સમજાય એક્ઝામ્પલ? હું અત્યારે તમને અંગ્રેજી ભણાવી રહ્યો છું, તો આઈ એમ ટીચિંગ યુ ઇંગ્લિશ નાવ, બરાબર. તમે પછી આના પરથી બીજા બનાવી શકો. તો તમારું સ્પોકન પાવરફુલ કરવું તો તમે બનાવી શકો કે હું અત્યારે જમી રહ્યો છું, હું અત્યારે વાંચી રહ્યો છું, બરાબર. તમે કહ્યું કે હું અત્યારે નોવેલ વાંચી રહ્યો છું, તો શું આવે? તો આઈ એમ રીડિંગ અ નોવેલ નાવ, તો આઈ એમ રીડિંગ જો છે. હું અત્યારે સ્વિમિંગ કરી રહ્યો છું, તો આઈ એમ સ્વિમિંગ. તો ક્રિયાપદના આધારે તમે સ્પીકિંગ ઇંગ્લિશ બોલતા થઈ જશો, બરાબર. સ્પોકન પાવરફુલ થશે તમારું. તો આ રીતે ગુજરાતી વાક્ય સમજો, પછી અંગ્રેજી વાક્ય રચના પ્રમાણે વાક્ય બનાવો. એટલે કાર્ડ છે ને એ અગત્યના છે. કાર્ડ ઉપરથી તમારું સ્પોકન ઇંગ્લિશ પાવરફુલ થશે, બરાબર. ગ્રામરનો કોઈ પણ ટોપિક શીખવો હોય તો કાર્ડ આવડવા જરૂરી છે. જો એટલે આપણે સમજીએ છીએ બેઝિકથી. સમજી ગયું પેલું એક્ઝામ્પલ? ચાલો બીજું તમને આવું પૂછું બનાવવા માટે. બનાવશો ને? ચાલો બનાવો. મારા પિતાજી અત્યારે તેના રૂમમાં, મારા પિતાજી અત્યારે તેના રૂમમાં છાપું વાંચી રહ્યા છે. છાપું વાંચી રહ્યા છે. ચાલો તો જો રહ્યા છે, રહ્યો છું શબ્દો આવે છે ને, તો કયો વાર દર્શાવે? જો અત્યારે છે, મારા પિતાજી અત્યારે તેના રૂમમાં છાપું વાંચી રહ્યા છે. તો ચાલુ વર્તમાનકાળ દર્શાવે. તો ચાલુ વર્તમાનકાળમાં કઈ રીતે વાક્ય બનશે? ચાલો બનાવો, તો પ્રેક્ટિસ કરો. સૌથી પહેલાં વિધાન વાક્ય છે તો કરતા મૂકો. કરતા શું છે? વાંચવાની ક્રિયા કોણ કરે છે? તો કે મારા પિતાજી કરતા છે. તો શું લખશો ઇંગ્લિશમાં? માય ફાધર. તો લખો માય ફાધર. તો માય ફાધર. ચાલો પછી વાંચી રહ્યા છે. તો વાંચી રહ્યા માટે શું શબ્દ? જો અત્યારે તેના રૂમમાં છાપું વાંચી રહી, તો ક્રિયા કઈ છે? તો વાંચવાની. તો ક્રિયાપદ આવે છે, તો એકલું ન આવે, એમિઝા સાથે આવે. તો માય ફાધર છે એની સાથે શું આવે? એક વચન છે તો ઇઝ આવશે. તો ઇઝ રીડિંગ. ચાલો આટલું સમજાય છે? તો માય ફાધર ઇઝ રીડિંગ. ચાલો આટલું સમજાઈ ગયું? પછી ચાલો તો કરતા મૂક્યું, ક્રિયાપદ મૂકી દીધું. માય ફાધર કરતા છે, બરાબર. ક્રિયાપદ શું હતું? જો વાક્યની અંદર
કર્તા ક્રિયાપદને કર્મ ઓળખતા આવડવું જોઈએ, બરાબર, વાક્ય રચના પ્રમાણે. તો જો હકાર વાક્ય છે તો સૌથી પહેલાં કર્તા, પછી એમિઝાર આઈએનજી એટલે એમિઝાર આઈએનજી મૂક્યું, પછી કર્મ. કર્મ શું છે, કેવી રીતે મળે? તો વોટ અથવા વુમ મળે પ્રશ્ન પૂછવાથી. કોને પૂછવાનો? ક્રિયાપદને. ક્રિયાપદ શું હતું? વાંચવું. તો શું વાંચે છે? તો કે છાપવું. તો એ કર્મ થયું. તો અહીં લખવાનું, બરાબર, માય ફાધર ઇઝ રીડિંગ અ ન્યૂઝપેપર. તો આ કર્મ થયું, બરાબર. તો માય ફાધર ઇઝ રીડિંગ અ ન્યૂઝપેપર. ચાલો, કર્મ આવી ગયું. પછી શું છે? તો કે અન્ય શબ્દો છે. અન્ય શબ્દો શું આવે? તો ક્યાં વાંચી રહ્યા છે? તો કે એના રૂમમાં, બરાબર, અત્યારે. તો ઇન હિઝ રૂમ. ઇન હિઝ રૂમ અત્યારે એટલે ના હોય તો એટ પ્રેઝન્ટ. તો જો ચાલુ વર્તમાન કાળના કીવર્ડ પણ છે, નાવ, એટ પ્રેઝન્ટ, બરાબર. તો શું જવાબ બન્યો? જો માય ફાધર ઇઝ રીડિંગ અ ન્યૂઝપેપર ઇન હિઝ રૂમ એટ પ્રેઝન્ટ, કે મારા પિતાજી અત્યારે તેના રૂમમાં છાપું વાંચી રહ્યા છે. હવે આના પર તમે બીજા 5 વાક્ય બનાવો, બરાબર, પ્રેક્ટિસ કરવાની બીજા 5 વાક્ય બનાવીને કે ભાઈ મારા મમ્મી અત્યારે, બરાબર, રસોઈ બનાવી રહ્યા છે. તો માય મધર ઇઝ કુકિંગ, બરાબર, એના રસોડામાં, તો ઇન ઇઝ કિચન એટ પ્રેઝન્ટ. તો બનાવી શકો કે નહીં? તો બોલવું હોય તો તમે બીજા વાક્ય 2-5 પ્રેક્ટિસ કરો તો તમને અંગ્રેજી બોલતા આવડી જાય. આવડે કે ન આવડે? સરસ. ચાલો હજી એક એક્ઝામ્પલ, બરાબર, બીજા એક્ઝામ્પલ જોઈએ તમને વધારે પ્રેક્ટિસ થાય, ખબર પડે, બરાબર. ચાલો પછી આમાં નકાર બનાવવું હોય તો આ વાક્યને કે મારા પિતાજી અત્યારે તેના રૂમમાં છાપું વાંચી રહ્યા નથી, આવું બનાવવું હોય તો શું બને? તો માય ફાધર ઇઝ, એમિઝાર પછી શું આવે છે? જુઓ વાક્ય રચનામાં એમિઝાર પછી શું આવે છે? નકાર વાક્ય રચના હોય તો નોટ આવે છે. તો એમિઝાર પછી નોટ મૂકી દેવાનું, તો નકાર બની ગયું. સિમ્પલ છે. એ માય ફાધર ઇઝ નોટ રીડિંગ અ ન્યૂઝપેપર ઇન હિઝ રૂમ એટ પ્રેઝન્ટ. નકાર બને, બરાબર. એટલે બહુ અઘરું નથી, સહેલું છે, બરાબર. અંગ્રેજી અઘરી ભાષા નથી, સરળ છે. તો એમિઝાર પછી નોટ આવે, પ્રશ્નાર્થ હોય તો શરૂઆતમાં એમિઝાર મૂકવાનું છે. બહુ સરળ છે. ચાલો બીજા એક્ઝામ્પલ જોઈએ એટલે તમને વધારે પ્રેક્ટિસ થાય, સમજીએ. ચાલો લખું છું અહીંયા કે કેટલાક વૃદ્ધ વ્યક્તિઓ પેલી ટેકરી પર ચડી રહ્યા છે. જો રહ્યા છે ક્રિયા કેવી થઈ? ચાલો કે કેટલાક વૃદ્ધ વ્યક્તિઓ પેલી ટેકરી પર ચડી રહ્યા છે. ચાલો અને અંગ્રેજી બનાવો તો કઈ રીતે બનશે? આપણને ખબર તો પડી ગઈ કે ચડી રહ્યા છે, ચાલુ વર્તમાનકાળ છે, બરાબર. તો એની વાક્યરચના પ્રમાણે બનાવો. કેટલાક કરતા કોણ છે? કેટલાક વૃદ્ધ વ્યક્તિઓ છે. ચડવાની ક્રિયા કોણ કરે? તો કેટલાક વૃદ્ધ વ્યક્તિઓ, તો કરતા થયા. કરતા કઈ રીતે મૂકશો? કેટલાક વૃદ્ધ વ્યક્તિઓ, અને અંગ્રેજીમાં શું કહેવાય? તો કે સમ ઓલ્ડ પર્સન્સ. સમ ઓલ્ડ પર્સન્સ, તો કેટલાક વૃદ્ધ વ્યક્તિઓ. ચાલો પછી પ્રયત્ન કરો તમારી રીતે શું આવશે? હવે કરતા આવી ગયું, ક્રિયાપદ મૂકો. ક્રિયાપદ શું આવશે? એમિઝાર સાથે આવે છે ને આઈએનજી વાળું રૂપ. તો શું છે ક્રિયાપદ? મને કયો. ક્રિયા કઈ કરે છે? તો કે ચડવાની. ચડવા માટે કયો શબ્દ છે? તો કે ક્લાઇમ્બિંગ અપ. કયો શબ્દ છે? ક્લાઇમ્બિંગ અપ. તો એકલું ક્લાઇમ્બિંગ અપ નહીં આવે, એની સાથે એમિઝાર આવશે ને. તો અહીંયા ઓલ્ડ પર્સન્સ બહુવચન છે, તો એમિઝારમાંથી શું આવશે? તો કે આર આવશે. તો કે આર ક્લાઇમ્બિંગ અપ. ચાલો આ ક્રિયાપદ આવી ગયું. સમ ઓલ્ડ પર્સન્સ આર ક્લાઇમ્બિંગ અપ. હવે ક્યાં ચડી રહ્યા છે? તો કે પહેલી ટેકરી, એટલે એના માટે શબ્દ શું છે? ધેટ હિલ. એ કર્મ થઈ ગયું. તો કે ધેટ હિલ. તો જો આ રીતે વાક્ય બન્યું કે સમ ઓલ્ડ પર્સન્સ આર ક્લાઇમ્બિંગ અપ ધેટ હિલ્સ. ક્લિયર? કેટલાક વૃદ્ધ વ્યક્તિઓ પેલી ટેકરી પર ચડી રહ્યા છે. તો આના જેવા બીજા વાક્ય તમારે બનાવવાના કે ભાઈ કેટલાક છોકરાઓ છે એ મેદાનમાં રમત રમી રહ્યા છે, બરાબર. તો કેટલાક છોકરાઓ છે મેદાનમાં ફૂટબોલ રમી રહ્યા છે. બરાબર, બનાવી શકો કે નહીં એવા? હવે તો બીજા 3-4 વાક્ય બનાવવાના, પ્રેક્ટિસ કરવાની, જેથી કરીને તમારું ઇંગ્લિશ છે એ પાવરફુલ થશે. હું અહીંયા
બરાબર. બધા એક્ઝામ્પલ એક જ વિડીયો લેક્ચરની અંદર આપવા પોસિબલ નથી. આપણે મેક્સિમમ એક્ઝામ્પલ છે એની પ્રેક્ટિસ કરીએ છીએ, બરાબર, પણ બધા એક્ઝામ્પલ છે એ પોસિબલ નથી. એટલે વધારે જેમ પ્રેક્ટિસ કરશો એમ તમારી વોકેબ્યુલરી પાવરફુલ થશે, અંગ્રેજી થોડુંક તમારું સુધરશે. તો પ્રેક્ટિસ કરવાની. અને આ જે કંઈ પણ વિડીયો લેક્ચરમાં લખાવું છું તમારી બુક તૈયાર કરવાની છે, બુક ચેક કરવામાં આવશે તમારી, એટલે બધું વ્યવસ્થિત તમારી બુકમાં નોંધ કરી લેવાની છે, ભૂલવાનું નથી. ક્લિયર? ચાલો એક એક્ઝામ્પલ જોઈએ. ચાલો બનાવો. તમે બનાવશો ને, પ્રેક્ટિસ કરશો ને, આપું એક બનાવવા માટે. ચાલો બનાવો. હવે એકાદું પ્રશ્નાર્થ જોઈએ, બરાબર, વિધાન જેવા પ્રશ્નાર્થ એકાદું જોઈએ કે તમે તમારી નોટમાં, બરાબર, તો તમે તમારી નોટબુકમાં અંગ્રેજી વાર્તા લખી રહ્યા છો. ક્વેશ્ચન માર્ક. જો આ પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે કે તમે તમારી નોટબુકમાં અંગ્રેજી વાર્તા લખી રહ્યા છો, બરાબર. ક્વેશ્ચન માર્ક. પ્રશ્નાર્થ વાક્ય છે, બનાવવાનું તમારે. જો શું કરવાનું છે, જેમ વિધાન બનાવતા એમ જ બનાવવાનું છે, બરાબર. ખાલી સહાયકારક આગળ મૂકી દેવાનું છે, બીજું કાંઈ નથી કરવાનું નવું, બરાબર. ચાલો સૌથી પહેલાં શું હશે? જો આ ન ફાવે તો શું કરવાનું? સૌથી પહેલાં તો વિધાન ફાવે છે કે નથી ફાવતું? તો કે હા. તો પહેલાં કરતા આવે કે ન આવે? તો કે હા. તો સૌથી પહેલાં કોને કરતા? કોને? તમે તમારી નોટબુકમાં અંગ્રેજી વાર્તા લખી રહી, આપણે એવું પૂછીએ ને, તો તમે તમારા માટે શબ્દ શું છે? યુ છે કે નથી? તો કે હા યુ. આ કરતા લખ્યું. પછી શું લખવાની વાત છે, બરાબર. ક્રિયા શું છે? ક્રિયાપદ. તો કે લખવું. તો લખવું ક્રિયા. શું લખવાની વાત છે? તો ઇંગ્લિશ સ્ટોરી, એટલે અંગ્રેજી વાર્તા, એ કર્મ થયું. તો અહીંયા ક્રિયાપદ આવે કે ન આવે? તો એમ ઇઝ આર આઈએનજી. તો કે હા. તો એ યુ છે એટલે આર આવશે. તો હવે પ્રશ્નાર્થ વાક્ય છે તો એમ ઇઝ આર ક્યાં મૂકી? શરૂઆતમાં. તો અહીંયા નહીં મૂકી, બરાબર. આર રાઇટિંગની જગ્યાએ આર અહીંયા શરૂઆતમાં મૂકી દઈશું આપણે, અને રાઇટિંગ અહીંયા, કારણ કે પ્રશ્નાર્થ બનાવવાનું છે ને આપણે, બરાબર. તો આર યુ રાઇટિંગ? સોરી, બરાબર, એક ટી આવશે. રાઇટમાં જો ઈ આવે તો નીકળી ગયું, આઈએનજી લઈ ગયું. તો આર યુ રાઇટિંગ? પછી કરતા ક્રિયાપદ આવી ગયું, સહાયકારક આગળ આવે, પ્રશ્નાર્થ છે એટલે. પછી શું આવશે? બોલો. કરતા ક્રિયાપદ. પછી કર્મ. કર્મ શું છે? શું લખવાની વાત છે? તો ઇંગ્લિશ સ્ટોરી. તો એન ઇંગ્લિશ સ્ટોરી. એન ઇંગ્લિશ સ્ટોરી. ચાલો એટલું સમજાય? તો આર યુ રાઇટિંગ એન ઇંગ્લિશ સ્ટોરી? પછી કરતા આવી ગયું, ક્રિયાપદ આવી ગયું, કર્મ આવી ગયું. પછી અન્ય શબ્દો ક્યાં લખી રહ્યા? તો તમે તમારી નોટબુકમાં અંગ્રેજી વાર્તા લખી રહ્યા છો. તો આર યુ રાઇટિંગ એન ઇંગ્લિશ સ્ટોરી? પછી વધ્યું શું? તો કે તમે તમારી નોટબુકમાં અંગ્રેજી વાર્તા લખી રહ્યા છો. તો વધ્યું શું? અન્ય શબ્દો. તો ઇન યોર નોટબુક. શું હશે? ઇન યોર નોટબુક. પછી ક્વેશ્ચન માર્ક. તો શું તમે તમારી નોટબુકમાં અંગ્રેજી વાર્તા લખી રહ્યા છો? એનું અંગ્રેજી શું થાય? તો કે આર યુ રાઇટિંગ એન ઇંગ્લિશ સ્ટોરી ઇન યોર નોટબુક? ક્લિયર? તો આ રીતે આપણે જોયું હકાર, નકાર, પ્રશ્નાર્થ બધા વાક્યો જોયા, બરાબર. તો તમારે વ્યવસ્થિત રીતે તમારી બુકમાંની નોંધ કરી લેવાની છે. થોડુંક રિવિઝન કરી લઈએ ફટાફટ ઝડપથી. સૌથી પહેલાં વ્યાખ્યા ચાલુ વર્તમાનકાળની ક્યાં આવે? તો કે જે ક્રિયા વર્તમાનમાં એટલે કે બોલતી વખતે ચાલુ હોય તો તેવી ક્રિયાઓ રજૂ કરવા માટે ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. વ્યાખ્યા લખાઈ જાય પછી એના નિયમો છે 4 કીધા, એ લખવાના છે. પછી તો કે એની વાક્ય રચના હકાર, નકાર, પ્રશ્નાર્થ, બરાબર. અને એની અંદર મેં કીધું હતું સહાયકારક ક્રિયાપદ તરીકે એમિઝાર આવે ને હંમેશા આઈએનજી વાળું રૂપ આવે. કોઈ પણ ચાલુ વાળું હોય હંમેશા V4નું રૂપ આવશે, આ ધ્યાન રાખજો, બરાબર. પછી એના કીવર્ડ લુક, સી, વોચ, એટ પ્રેઝન્ટ, આ બધા. અને પછી એના એક્ઝામ્પલ, બરાબર. આના જેવા બીજા એક્ઝામ્પલ છે એ તમારે બનાવી અને પ્રેક્ટિસ કરવાની છે, જેથી કરીને તમારે કોઈ પણ કાર્ડ હોય તમને વ્યવસ્થિત રીતે આવડી જાય. તો આઈ હોપ
કે તમને આ સમજાઈ ગયું છે ચાલુ વર્તમાનકાળ. ઓકે, તો આને વ્યવસ્થિત તમારે તમારી નોટબુકમાં નોંધ કરી લેવાની છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.